ગાઈઝ મારી પાસે છે ને એક જોરદાર ફેસ ક્રીમ છે જેને લગાવવાથી તમારી સ્કિન ઇન્સ્ટન્ટલી બ્રાઇટ થઈ જશે અને આ સાચું છે. ઘણા લોકોનું કેવું હોય છે કે સ્કિન ડલ હોય તો ઘણા લોકો કંઈક ને કંઈક સોલ્યુશન શોધતા હોય છે દરરોજ ને દરરોજ, પણ મારી પાસે એક જોરદાર સોલ્યુશન છે અને ટ્રસ્ટ મી હું તમારી હેલ્પ કરીશ. તો હું જે ફેસ ક્રીમ યુઝ કરું છું ને એનું નામ છે મામાઅર્થ રાઈસ વોટર ટોન અપ ફેસ ક્રીમ. ગાઈઝ આ ક્રીમ લગાવતા મારા ફેસ પર કંઈક અલગ જ નિખાર આવે છે. હવે કેમ આવે છે હું તમને કહું, બીકોઝ એની અંદર છે રાઈસ વોટર અને નાઇસિનામાઇડ. જે રાઈસ વોટર છે ને એ તમારી સ્કિનને બ્રાઇટ બનાવે છે અને તમારી સ્કિન હાઇડ્રેટ રાખે છે, અને જે નાઇસિનામાઇડ છે ને એ તમારી સ્કિનને હાઇડ્રેટ તો રાખે જ છે પણ તમારી સ્કિન પર જે ડાર્ક સ્પોટ્સ હોય છે, જે પિગમેન્ટેશન હોય છે એને દૂર કરી અને તમારો એક નેચરલ ઇવન ટોન બહાર લાવે છે. અને આ ફેસ ક્રીમને લગાવ્યા પછી ફરક મારી નજરની સામે દેખાતો હતો. હું તમને અહીંયા બતાવી રહ્યો છું, તમે જુઓ મારા હાથમાં છે રાઈસ વોટર ટોન અપ ફેસ ક્રીમ અને હું એને મારા હાથ પર લઈ અને હું મારા અડધા ચહેરા પર લગાવી રહ્યો છું. અને તમે પણ ફરક જોઈ શકો છો કે મારો એક બાજુનો ચહેરો ઇન્સ્ટન્ટલી બ્રાઇટ દેખાઈ રહ્યો છે અને બીજી બાજુનો ચહેરો જે છે થોડો ડલ દેખાઈ રહ્યો છે. તો ગાઈઝ આ જે ક્રીમ છે એ લાઇટ વેઇટ છે અને નોન સ્ટિકી છે. અને ગાઈઝ મારી પાસે બીજું પ્રોડક્ટ પણ છે જેનું નામ છે રાઈસ વોટર ડ્યુઈ ટોનર, જેને લગાવવાથી પણ ઘણો બધો ફરક પડે છે. હવે જે આ ટોનર છે એનો યુઝ ઘણા લોકોને ખબર હશે, ઘણા લોકોને નહીં ખબર હોય. તો ટોનરનો યુઝ બેઝિકલી એ રીતનો છે કે તમારે ફર્સ્ટ ફેસ વોશ કરવાનું, એ ફેસ વોશ કર્યા પછી તમારે ફેસને ડ્રાય કરવાનું, ડ્રાય કર્યા પછી પહેલા તમારે આ ટોનર યુઝ કરવાનું. ટોનરને યુઝ કરવા માટેની બહુ જ ઇઝી, પામ પર લઈને હાથ પર લઈને પણ તમે ફેસ પર લગાવી શકો છો, યા તો પછી કોટનમાં લઈને પણ લગાવી શકો છો. અને આની અંદર પણ છે રાઈસ વોટર અને 4% નાઇસિનામાઇડ. હવે 4% નાઇસિનામાઇડ છે એના કારણે તમારી સ્કિન હાઇડ્રેટેડ તો રહેશે જ, સાથે સાથે તમારી સ્કિન પર જે ડાર્ક સ્પોટ અને પિગમેન્ટેશન છે એ પણ થોડાક જ ટાઈમમાં દૂર થઈ જશે. અને પછી થર્ડ આવે છે આપણું બ્રહ્માસ્ત્ર ટોન અપ ફેસ ક્રીમ, જેને લગાવવાથી તમને ખબર પડી ગઈ કે આપણો ફેસ જે છે એ ઇન્સ્ટન્ટલી બ્રાઇટ દેખાવા લાગે છે. અને ગાઈઝ મામાઅર્થના પ્રોડક્ટ ટોક્સિન્સ ફ્રી હોય છે, મેડસેફ સર્ટિફાઈડ હોય છે, તો તમે એ પ્રોડક્ટનો ડેઈલી યુઝ કરી શકો છો. અને આની પ્રાઇસ પણ બહુ જ અફોર્ડેબલ છે, 399 રૂપીઝ ઓનલી. તો હું તમને આ પ્રોડક્ટ લેવા માટે રિકમેન્ડ કરીશ. જો તમને આ પ્રોડક્ટ ગમ્યું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જો તમે મારો કૂપન કોડ ADI2024 યુઝ કરશો તો તમને મળશે 20% નું ફ્લેટ ડિસ્કાઉન્ટ મામાઅર્થની એપ્લિકેશન અને વેબસાઇટ પરથી. અને ગાઈઝ હવે મામાઅર્થ આપણને સાંભળે છે, મામાઅર્થના પ્રોડક્ટ પરચેસ કરો અને રિવ્યૂ કરો એમના પ્રોડક્ટને, કારણ કે મામાઅર્થ એમના ઓનિયન શેમ્પૂમાં પણ ઘણો બધો સુધારો કર્યો છે અને મામાઅર્થ એમના પ્રોડક્ટની ક્વોલિટીને હંમેશા અપગ્રેડ કરતા રહે છે. અને મામાઅર્થ હવે એમેઝોન, ફ્લિપકાર્ટ કે નાયકા પર જ નહીં, તમારા નજીકના કોઈ પણ ઓફલાઈન સ્ટોર ઉપર પણ તમને મળી જશે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ જાઓ. તો હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, સો વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30 અને હું થોડી વાર પહેલા ફ્રેશ થઈને બહાર આવ્યો અને અહીંયા બધા અત્યારે એકદમ ફ્રેશ થઈ ગયા છે. બીકોઝ એનું રીઝન છે આજે ઘરમાં કંઈક પ્રસંગ છે નાનો એવો, પણ શું છે એ આપણને ખ્યાલ છે નહીં, એટલે આપણે પણ જાણીએ બધા પાસેથી. અને અમારું મોર્નિંગનું રૂટીન એ હતું કે સવારે અમે લોકો ઉઠીને જીમમાં જઈ આવ્યા. જીમમાં જઈને અમે લોકોએ થોડી કસરતો કરીને આજે તો પૂજાએ ભાઈ જોરદાર બોડી બનાવી, તમને બતાવું છું. ઓ માય ગોડ, ચાંદો ઉપસી જાય છે ઘડીએ ઘડીએ. ચલો બોલો, શું કે ગુડ મોર્નિંગ? ગુડ આફ્ટરનૂન. આ મોર્નિંગ જ કહેવાય, હજી અડધો કલાક પોણો કલાક છે. શું કહેવા ગુડ મોર્નિંગ? મોર્નિંગ. બોલો. દશામાની પ્રસાદી બનાવીએ છીએ. અચ્છા, છે ઢોકળા કરવાના હોય. બરાબર. શેના કારણે આ કરીએ આપણે? ઘઉંના લોટના ગોળ નાખીને. પણ કેના કારણે કરીએ છે આપણે આ? આ દશામાનું વ્રત છે. અચ્છા, 10 દિવસ લઈએ. તો આપણે તો દશામાં તો નથી લાવતા. આપણે એક વ્રત હોય છે એ દશામાની મૂર્તિનું હોય છે, અને આ એક વ્રત બા જે વર્ષોથી લે છે ને એ આ દોરો હોય છે દશામાનો. એમાં 10 દિવસથી 10 તારનો દોરો લેવાનો, એમાં એક ગાંઠ વારવાની, એટલે 10 ગાંઠ થાય ને એટલે 10મે દિવસે આપણે દોરો ઉજવવાનો હોય. એમાં દશામાના આપણે જાડા લોટના ઢોકળા કરવાના હોય, મીઠા. ઘણા મોરાઈ કરતા હોય પણ આપણે તો મીઠા જ કરીએ છીએ, ગોળનું પાણી કરીને એમાં. એટલે એમાં પછી ઘી નાખીને ખાઈએ ને એટલે લાપસી જેવું મસ્ત થઈ જાય. અને દશામાના 10 ઢોકળા જુવારવાના, માતાજીને કળશો ને બધું તૈયાર કરવાનું, પીપળાને પાન રાખવાના, અને એ બધી કળશો રેડી કરી એમાં પછી 10 ઢોકળામાંથી એક પ્રસાદી લઈને માતાજીને જુવારવાની. અને પછી એ પ્રસાદી આપણે ઘરનાને જ લેવાની, દીકરીઓને નહીં દેવાની. દીકરીઓને દીવોય નહીં જોવાનું, દીકરીઓને આપણે જમી લઈએ, દીવો ઠરી જાય પછી જ જમવાનું. એવી રીતે આ વ્રત કરીએ છીએ. દીવો જોવે ને તો આંધળા થઈ જાય. અમે તમે લોકો આ રૂમમાં જોતા ને તો બારી ખોલીને દરારથી જોવા આવતા. તો આંધળા તો ન થયા તમે? હવે દીવો તો ન દેખાય ને અમને. અમને એમ કે તમે હું જમી લેતા આવીશો. તો આની વિધિ શું છે ગાઈસ એ અમે બતાવશું. પહેલા તમે આ ઢોકળા બનાવીએ એ જોઈ લ્યો તમે. હા, ઢોકળા જોઈ લ્યો ભાઈ. જો આ રીતે ઢોકળા બનાવવાના હોય છે. પાંદડામાં કેમ મૂકવાનું? એટલે છે ને ચોટે નહીં, ઓલા છે ને તૂટી જાય. ખંડિત થઈ જાય. હા, જો રોટલી બનાવે એમ જ બનાવે. આ ઘી છે, ઘી જરાક આમ એટલે છે ને ચોટે નહીં. બસ આવી રીતે રાખી દે. હા, આ રીતે આમ વારી બાઈ રાખજો એક પાન.
અને આને બાફવાના પોણો કલાક જેવું બાફવાનું એટલે બફાઈ જાય એટલે અસલ લાપસી પછી ભૂકો કરીને એમાં ઘી નાખીને ખાવાનું એટલે સેમ લાપસી જ થઈ જાય એક જાતની બહુ મસ્ત. અને આ પ્રસાદ તો બહુ સરસ હોય. અમે તો આજુબાજુમાં બધાને આપીએ છીએ એટલે વધારે જ બનાવીએ અમારે તો. બરાબર. પૂજા તારા તો નહીં ખવાય ને? ખવાય ને? મારે તો ખવાય ને, હું તો બહુ છું. એ તો અંદરે આવી શકે. તમારા પતિ હે ને અને કઈ માનતા નથી, શું કરું? હે પતિ માનતા નહીં કઈ ભાઈ. બનાવો પતિને જાઓ. તો બસ કંઈક આ રીતનું વાતાવરણ છે અત્યારે ઘરમાં. અને હમણાં થોડી વારમાં જે વિધિ થવાની, જે શું થવાનું છે મને આઈડિયા નથી એટલું બધું, કારણ કે હું નાનો હતો. આઈ થિંક હું અમદાવાદ ગયો અને 5 વર્ષ થઈ ગયા છે. અને 5 વર્ષમાં મેં આ વિધિઓ છે એ મેં નથી જોઈ. પહેલાં નાના હતા ત્યારે જોઈ હતી, હવે હું પણ જોઈશ આ વખતે કે શું હોય છે શું નહીં. અને તમે લોકો તમારા ઘરે આવો દશામાનો દોરો ઉજવો છો કે નહીં એ કમેન્ટ કરજો. અને ઓબ્વિયસ છે કે અહીંયા એક જગ્યા પર નહીં થતું હોય, એ બધું થતું હશે તો તમે ઉજવો છો કે નહીં કમેન્ટ કરજો. તો અત્યારે વાગમ થઈ ગયા છે 12 અને દાદા નીચે આવ્યા છે. દાદા તમારા ફેવરિટ ઢોકળા બનાવ્યા ભાઈ? અચ્છા, આવી રીતે આના ઢોકળામાં જ પછી પેલું કરવાનું છે. આ નાના નાના કેના માટે છે? રસ્તામાં 10 ઢોકળા હોય એટલે એની છે ને નાના તેલ ન જવા દેવાના હોય અચ્છા, ઓકે. એટલે નાના કરીને તો પેલા ખાઈ જવાના હોય. એટલે આપડા મોટા મોટા કરીને તો ફૂટે. ઘરના દીકરા વહુ ના વડીલો ઈ ખાઈ લે. દીકરીઓને એવું હે? દીકરીઓને દી હોય ન દેખવા દેવાય. આવું કેમ? ઈ એવું છે, પરંપરા છે. મીનિંગ શું? ઈ કઈ ખબર નથી. આમ જો દીકરીઓને ન જોવાય એમ. તો દીકરી આપણી દૈસા લઈ જાય. દીકરી આપણી દૈસા લઈ જાય? હા, પૂજા નહીં કરવું પડશે. એવું હોય? તારી માં નહીં કરે તો તારી માં નથી ને નહીં બને હા. તો પૂજન કરવું પડશે. બાકી આ બધાને કરવાનું છે એમ? વારા ફરતી કરવાનું દર વર્ષે આજીવન, એટલે આપણે મરીએ. તો આ કળશ જોઈ લો દ્રષ્ટિ. આ કળશમાં કંકુથી બધું મસ્ત મસ્ત કર્યું. હા વાહ, નાના નાના સાચા દોર્યા છે. પીપળાના પાન લેવાના. હા છે. હાલો અંદર જતા રહો. નથી મળવાનું ભાઈ. પૂજા એ શું કરતી હતી આ? પૂજા આજે તને ઘરનું ખાવાનું નહીં મળે. તારે બહાર જમવા જવાનું છે. તું ચમકી આજે તારે આજે બહાર જવાનું છે. પંજાબી ખાઈ જા બહાર. આજે દીકરીઓને નહીં દઈએ અમે જમવાનું એવું. બાકી પીઝા હોય તો વાત અલગ છે કે, પણ આવું પંજાબી ખાવા ન દે કા કોઈ? અત્યારે તડકા પછી ને મન ના થાય. મન ના થાય. બડી ફકર જો આદિ મને લઈ જાય. હા, એ વાંધો નહીં. તને એકાદ ઢોકળું આપી દેશે છેલ્લે. મારે આવવાનું? હું ઘરનો છોકરો છું એટલે મારે આવવાનું ભાઈ. ભાઈ રિયો તો જોઈ શકશે ને? રિયો તો છોકરો હે ને. પણ ચલો ટાટા રિયો, બાય. આમાં દશામાનો દોરો છે. અચ્છા, ઓકે, આવી રીતે હોય. બોલો દશા માતની જય. એમાંથી ઢોકળા બનાવવાના. યસ, એમાંથી પછી કટકાની શેષ મૂકવાની. પછી ઈ કોને આપવાની શેષ? આપણે જ ખાઈ જવાની. ખાઈ જવાનું. આ કોણ કરતું પહેલેથી? કે પેલે તો મોટા ભાથી પરંપરા આવે. એવું હે? બા હવે આગળ મૂકી દઉં તો હાલે? મારી હાહુઈ કરતા, બા મારા દાદી હાહુઈ કરતા. જય માતાજી. ભણવામાં ખૂબ હોશિયાર થાય એવા આશીર્વાદ આપજો માતાજી. વાહ ભાઈ વાહ. તમારા બધા માટે પણ પ્રાર્થના થઈ ગઈ છે મિત્રો. તમારા બધા માટે પણ એવું કહી દીધું કે દશામાં તમારા બધાની દશા સુધારે એવી પ્રાર્થના કરીએ છીએ અમે લોકો. બીકોઝ અમે તમને પોતાના જ માનીએ છીએ. સો એટલા માટે અમે બધી વસ્તુ તમને શેર કરીએ છીએ જે બીજા કોઈને ખબર પણ નથી હોતી, આજુબાજુવાળાને, પણ એ બધી તમને ખબર હોય. આપણે આપણા પરિવાર માટે માંગતા હોય તો એ એક પરિવાર જ છે ને. મારું ફેમિલી છો તમે બધા. જેટલા અમારા વ્યુઅર સબસ્ક્રાઇબર છે એ અમારું ફેમિલી જ છે. અમે તમારા માટે મેં પ્રાર્થના કરી છે કે જેટલા સબસ્ક્રાઇબર છે, જેટલા વ્યુઅર છે દશામાં, એ બધાની દશા સુધારજો. અને મારા દીકરાઓ એ ખૂબ આગળ વધે અને બીજા મારું ફેમિલી, યુટ્યુબ ફેમિલી છે પણ ખૂબ આગળ વધે અને ખૂબ ખુશ રહે. હવે તો એને બોલાવે ને. ના, આપણે જમી લઈએ પછી. આપણે હજી જમી લેવાનું. ના ના, દીવો ઠરી જાય પછી બધાય બોલાવી શકે. નહીં હો, પછી નહીં. ઓહો હો. આપણે ઊભા આ થઈ બધી જાય. આ પ્રસાદી ખાલી થઈ જાય પછી. હવે આપણે જમી લેવાનું. હા, હવે આપણે જમી લેવાનું. આઈ નહીં બેઠા બેઠા. હા સારું, ચલો મિત્રો. તો બનાવેલા ઢોકળા હવે જમીશું અમે. અને પછી શું કહેવાય કે મગને ભાત બનાવ્યા છે. તો એ મગને ભાત અમે લોકો બનાવી લઈએ. સોરી, મગને ભાત અમે લોકોએ બનાવ્યા છે. તો એ મગને ભાત અમે લોકો જમી લઈએ શાંતિથી. પછી આપણે લોકો મળીએ. ચલો, કાર્યક્રમ પૂરો. બધા આવી જાઓ ફટાફટ. આવી જાઓ, પૂરું થઈ ગયું બધું. અમે તો મસ્ત. ઓહો હો, કેવું સરસ ખાધું અમે લોકોએ.
તો ગાઈઝ એક નવું પાર્સલ આવ્યું છે અને નવા પાર્સલમાં એક લાઇટ છે સરસ મજાની, તો પૂજા અનબોક્સ કરશે. ચાલ ફટાફટ. વાવ, રિમોટ આવે છે Remote આવે ગાઈઝ, છે. જેનાથી અમે અમારું ટીવી ચલાવી શકશું. વાયર આવ્યો છે. તું રહેવા દે લે. આ વાયર આપો ચલો. તું રહેવા દે હવે કર ને. ઓ ઓ ભાઈ પૂજા ભારે તો લાઈટ. ખોટાડો છે वो बहुत भारी है. पकड़ जो मैंने पकड़ ऊपर. ऊपर वो पकड़ो. बहुत भारी है लाइट. ઓય આંટી ટોપી પડી ગઈ. पकड़ जे भाई. ઓ ગાઈસ વાટકો આવ્યો છે, આમાં જમવાનું છે લાઈટ કરીને. ગાઈસ આમાં જોવો મને. અમારા ઘરમાં તડકો આવી ગયો છે વધારાનો. બરાબર છે અને બહુ સારી એવી લાઇટ પ્રકાશ પડી રહ્યો છે. હવે વિડીયો બનાવશું તો ક્યાંક ને ક્યાંક આવી લાઇટ તમને જોવા મળશે. ના પણ એના માટે સરસ મજાની હમણાં એક મસ્ત વસ્તુ આવે છે જે પૂજા પાસે છે. તો ગાઈઝ અત્યારે વાગવામાં 2:30 વાગી ગયા છે, બધું કામ બામ પતી ગયું છે, પણ હવે વાર્તા વાંચવાની છે. મતલબ અહીંયા અત્યારે બધા ભેગા થયા છે. હંસાબા આવ્યા છે, આપણા બા, ફોઈ, દ્રષ્ટિ, હું, મમ્મી, અને આજે કંઈક છેલ્લો દિવસ છે ને વાર્તા વાંચવાનો. દશામાનો દોરો લોકો લે છે ને છેલ્લો દિવસ એનો છે 10 દીનો હોય. આઠમેથી ચૂલાવે ને નોમથી વાર્તા ચાલુ કરે. અમે કાયમી વાર્તા સવારે કરી ને દોરો ગેટ વાંચ દઈએ. હા, એટલે આજે પૂજા કરીને દોરો ઉજવી દીધો છે. હવે આજે છેલ્લો દિવસ છે વાર્તા કરવાનો. ગામ હતું ત્યાં એક પટેલ અને પટલાણી એના દીકરા સાથે રહેતા હતા. બાજુના ગામમાં એની બહેન સાસરે હતી. સોમવારે શીરો પૂરી થાળ જમવા આવજો, મંગળવારે મેસુબ ગાંઠિયા થાળ જમવા આવજો. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 6 અને અત્યારે બધા લોકો ઉઠી ગયા છે, સુઈ ગયા હતા બપોરે. વ્લોગ અપલોડ કર્યો, વ્લોગ જોયો એ બધાએ. તો એ બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને અત્યારે મારે ને પૂજાને જવાનું છે હોસ્પિટલ, બીકોઝ એમને જે દાંતનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરવા માટે. હવે જોઈએ કે ત્યાં શું કહે છે પૂજાને, બીકોઝ બધા લોકોની કમેન્ટ્સ એવી છે કે ડાપણની દાઢ ન હોય અત્યારથી. સો એને કેવી શું પ્રોબ્લેમ છે બીજી તો એ જાણવું જરૂરી છે. પૂજા મારા માટે અત્યારે અહીંયા વેજીટેબલ સુધારી રહી છે. 85 ક્યાં વાત છે, 85 ગ્રામનું ખાલી આ છે એમ. મને તો એમ થાય કે એવી રીતે બંધ કેમનું થઈ ગયું, પણ મને તો એવો વિચાર આવે કે એવું કીધું કે જડબું છે ને ખસી ગયું હશે એવું કીધું. હા ગાઈઝ, આદિએ મને એક લાફો માર્યો, તમારું જડવું ખસી ગયું. હા એ તો રહી જ નહીં પૂછો. તો ગાઈઝ અત્યારે ઘરે આવ્યા છે મહેશ મામાના પપ્પા, દાદા આવ્યા છે. કેમ છો? બસ મજા છે બેટા. આવો આવો. કાલે 5:30. કાલ ના આવ્યા? આવો સારું તો કે બેટા શું કરે બાબુ ને મહેશ? બધાય મજા કરે. એને બાંધે જો હજી છૂટી નો છે જો બસ હવે બાદ દેઈને ભાઈ હવે તો અત્યારે અમે જઈએ છીએ હવે, કારણ કે અમારે જવાનું છે પૂજાનું દાંતનું આ મોઢાનું દેખાડવા માટે. તો હવે નાનાને જ્યાં મૂકતા જાય એને જવું છે. કેટલું કીધું કે રોકાઈ જાવ હા પણ હવે એને જવું જ છે. તો ભાઈ કેમ કરીને રોકવા હે? એને કહીએ કે અહીં રોકાવ તમે અઠવાડિયું જવા નથી દેવા, અઠવાડિયું સુધી, પણ નથી માનતા જ નથી. તો રોકાવા નથી ને પાછા આવો. time નથી. હા, પાછા આવો, આવે આવો. તો અહીંયા વાત. એમ જ બાબુને કહેવાનું. ભેગા લેતા આવા. પછી આવે તો ને બાપા અહીં આરામે થાય ને અઠવાડિયું. એટલે તારી વાત હતી પણ એને જો જસદાણે મેં કીધું તું હાલ, તારે હાલવું નથી કે. હા તો કે મારે ક્યાંય નથી. થાકોડો લાગે ને, થાકોડો બહુ લાગે. એને થાકોડો ઉંમર છે ને હા. અમાર જેવાય થાકી જાય તો એ તો થાકી જ જાય ને. થાય. ચલો તો નીકળીએ છીએ અત્યારે. તો મિત્રો પૂજાને ડાપણની દાઢ ફૂટી રહી છે અને હવે મોટી થઈ ગઈ એમ કહે છે ભાઈ. તો એ રીતે છે અને મને પણ થોડી પ્રોબ્લેમ હતી તો મેં પણ બતાવી દીધું. એટલે એને હવે એક્સરે પડાવવા જવાનો કીધો છે. સો જોઈએ હવે એક્સરે પડાવવા અત્યારે જઈએ કે નહીં. જવું છે અત્યારે એક્સરે પડાવવા? જવું જ છે ને? તો મિત્રો પૂજા, ઓ માય ગોડ, આ તો આખે આખું હલે છે પૂજા. 3D સ્કેન થાય છે તારું, આખે આખો મોઢાનો ફોટો પડે. ઓ માય ગોડ, દાંત કાઢ સર. દાંત આખા દાંત આવી ગયા હો ભાઈ. પૂજાના દાંત કરતા મારા દાંત આડાવડા છે અને એવું લાગે છે, પણ એ તો આખી આડાવડી છે.
એટલે એવું ના કહેવાય મારાથી પણ છે એમ. દાંતની વાત થાય છે આથી. હા પણ તું દાંતની જ વાત કરું છું. તો પછી અમે લોકો હોસ્પિટલે ગયા પણ ડૉક્ટરે કીધું કે હવે 2-3 દિવસ પછી આવજો રહીને દવાનો કોર્સ પૂરો કરી લો પછી આવજો તમે લોકો જે ડાપણની દાઢ દુખે છે ને પૂજાને એ. તો બસ ઘરે આવ્યા પછી જમીને હવે થોડી જ વારમાં એડિટિંગ કરીને સૂઈ જવાનું છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો તમારા કોઈ પણ પ્રશ્ન હોય અમારા ફેમિલીને લગતા, અમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેજો. એનો રિપ્લાય કાં તો હું તમને કમેન્ટમાં આપી દઈશ કાં તો પછી એનો કોઈ બ્લોગ બનાવી દઈશ. તો કમેન્ટ કરજો. થેન્ક યુ, બાય. હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. અને યસ તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો. પ્રશ્નનો જવાબ તમને જરૂરથી મળશે વિડીયો થયું યા તો પછી કમેન્ટમાં. બાય. અને હા, તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો ખાલી કમેન્ટની અંદર કરી દેજો. અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર કરી દેજો. હું રિપ્લાય આપી દઈશ કાં તો પછી એનો વિડીયો બનાવી દઈશ. તો ફટાફટ જાજો, કમેન્ટ કરજો. બાય, લવ યુ.